श्रीमद् करुणासागर भगवान नो जय। श्री संत राम महाराज। एकोऽपि कृष्ण कृत प्रणामो दशाश्वमेधावृतेन तुल्य दशाश्वमेधे पुनरेपि जन्मो कृष्ण प्रणामी न पुनर्भवाय। नूतन वर्षनी अंदर नवा वर्षनी अंदर कोई पण काळे सद्भाग्य छे के सारा सरस मजाना सत्संगनी अंदर आपणने बधाने लावो मळ्यो बेसवानो अने एमाय बबे संतो द्वारा आपणने सत्संग प्राप्त थाय। आ नवा वर्षनी अंदर घणा बधा घणी बधी जग्याए फरे छे, हरे छे, मौज करे छे, मस्ती करे छे, पण एवुं तो केवुं सद्भाग्य हशे आखा नगरमांथी आपणे आटला ज आजे अहीं આગળ सत्संग करवा बैठा छे तो एना माटेनुं पण भाग्य जोईए। क्यारेक प्रारब्ध एवुं होय तो ज पगथियुं भगवानना मंदिरनुं चढ़ातुं होय, बाकी घणा बधा त्यां थईने ज जता होय पण कोईनाथी मंदिर चढ़ाय, एनाथी पगलुं उपर मुकाय नहीं, एना प्रारब्धनी वात होय। अने प्रारब्ध क्यारे कपाय के ज्यारे कोई सद्गुरुनी संगति थई जाय, एवा सत्पुरुष महापुरुषनी संगति थई जाय, संतनो समागम थई जाय त्यारे तमारा प्रारब्ध कपाय। तो सरस मजाना पद संग्रहनी अंदर कह्युं छे महाराजे, लक्ष्मणदासजी महाराजे संतराम महाराज माटे कह्युं छे के सतगुरु महाराज पूर्ण प्रेम दयालनी मूर्ति छो तमे, अवगुण मारा कोटी छे पण एके धरसो न हईये। के महाराज पूर्ण प्रेम दयाळनी मूर्ति तमे छो, पूर्ण प्रेम दयाळनी मूर्ति तमे छो अने हूँ केवो छूं तो के अवगुण मारा कोटी छे पण एके धरसो न हईये। आ संतोनी वाणी छे अने संतोनी वाणीनी अंदर जे अवस्थाए पहोंचेला छे लक्ष्मणदासजी महाराज एटले संतराम महाराजनी जे छवि आपणे जोईए छीए, पुस्तक वांचती, चोपड़ी वांचती, गीताजी वांचता बैठा छे खुर्सीमां, આપણે બધા એમને સંતરામ મહારાજ તરીકે જ ઓળખીએ છીએ, પણ એ શિષ્ય છે સંતરામ મહારાજના, સંતરામ મહારાજનો કોઈ ફોટો છે નહીં। મહારાજે સમાધિ લીધી ને પોતાના શિષ્યને એવું વરદાન આલી દીધું કે મારા જગ્યાએ લક્ષ્મણદાસ જ પૂજાશે, પરંપરાની અંદર એમની જ છબી રહેશે। આવડો મોટો પરંપરાનો વારસો કેમ એને જ આપ્યો, બીજા ઘણા શિષ્યો હતા। અને આજ પદની અંદર હરિરામ મહારાજ સૌથી મોટા વડોદરાના શિષ્ય હતા મહારાજના, લક્ષ્મણદાસ મહારાજ કરતાય મોટા શિષ્ય, તેમ છતાં લક્ષ્મણદાસને જ કેમ તો કે છે ગુરુના વેણનો રાખો ને વિશ્વાસ, સદગુરુજી પધારિયા। એના વેણનો વિશ્વાસ રાખવો પડે, એના વચનમાં જીવવું પડે, અને એના વચનમાં જે જીવી ગયો એનો બેડો પાર થઈ જાય છે। એ ગુરુ મહારાજના વચનની અંદર જે રહે અને એ પ્રમાણેનું જીવન જીવે તો એનો બેડો પાર થાય। એના વચનની બહાર જે જાય એ 52ની બહાર જતો રહે એવું કહીએ, કસાઈમાં ના આવે પછી। અને કેવો સરસ મજાનો ભાવ લક્ષ્મણદાસ મહારાજનો કે સત્સંગ જ આપ્યો છે આપણને। આટલા મોટા મહાપુરુષે આટલું બધું વરદાન આપી દીધું છે, પોતાના સરીખા કરી દીધા, પોતાની જગ્યાએ પૂજવાનું વરદાન આપી દીધું, તેમ છતાં એવું કે છે
કે મારું કાચું હોય તે સૌ કેજો. શું કે છે? કે મારું કાચું હોય તે સૌ કેજો, સવડા થઈને સન્મુખ રહેજો. કે સવડા થઈને અમારી સન્મુખ રહેજો, અરજી હરિરામની ઉર લેજો. કે અરજી હરિ એટલે તમે, અને આ રામ એટલે અંદર બેઠેલા રામની તમે ઉરમાં લેજો. કે હજી અમે તો કાચા જ છીએ. ક્યારેય સંતો મહાપુરુષો સદગુરુની સન્મુખ ભરાઈને જવું નહીં. જો કંઈક મેળવવું હોય તો એની સન્મુખ હંમેશા ખાલી થઈને જ જવું. ગાયો ભેંસો દોવા બેહો અને પવાલી ભરેલી હોય તો શું થશે? ભરેલી પવાલીમાં દોશો તો શું થશે? બહાર નીકળી જશે. એમ આપણે ભરાઈને જઈશું તો સદગુરુ આપવા બેઠા છે. એ સવડા થઈને સન્મુખ છે. એ તારું કાચું હશે તને કહેશે જ. તો જયારે ભરેલું પાત્ર હશે તો એની અંદર કશું સમાશે નહીં, બધું બહાર પડી જશે. એની જોડે હંમેશા ખાલી થઈને જવાનું. કારણ કે એનું આપેલું દરેક ઉતારવા જેવું છે, એ છલકાવા જેવું છે નહીં. અને એ ઉતર્યા પછી જો ખરેખરમાં તમે છલકાતા હશો તોય અટકી જશો. એ છલકાવાનું બંધ કરાવી દેશે. અધૂરું અધૂરું વધારે છલકાય. એ સહેજે છલકાવા જ ના દે ને. એવું સરસ મજાનું એક ધાર્યું એક જ સ્થિતિની અંદર એવા પરમ પદની જોડે ચલાવડાવે કે ખબર ના પડે કે આવી ગાડી એક જ ધારી 60-60 જતી હોય, કોઈ સ્પીડ બ્રેકર નહીં, કઈ જ નહીં, તો કેવું સરસ મજાનું લાગે. પેટનું પાણી ના હાલે. પણ વચ્ચે કઈક ખાડો આવ્યો તો આ જીવનની અંદર અનેક ખાડા છે. કયો ખાડો કાપવો અને કયા ખાડામાં પડવું એ આપણે નક્કી કરવાનું છે. ચાલક એ સદગુરુ છે. એને કાપતા આવડે છે, એને બચાવતા આવડે છે, એને સરસ મજાની ગતિએ આપણને ચલાવતા આવડે છે. પણ જો તમારી મતિ સારી નહીં હોય તો એની ગતિ એ સારી હશે. પહેલા મતિ સુધારવાની જરૂર પડશે. અને એટલા માટે પહેલો શ્લોક કયો? એકોપી કૃષ્ણ કરતા પ્રણામો. એક વાર એના શ્રી ચરણોની અંદર તમે ગતા રહ્યા ને ભાવથી નમન કર્યા ને કોઈ પણ સદગુરુને, કોઈ પણ સંતને, તો તમને 10 અશ્વમેઘ યજ્ઞ કર્યાના ફળનું, ઔરત સ્નાનનું ફળ મળે છે. કેટલું? 10 અશ્વમેઘ યજ્ઞનું. પણ એ ખાલી પ્રણામ કરવાથી, ખાલી નમવાથી, પણ એને સમર્પિત ભાવથી, સંપૂર્ણ સમર્પિત ભાવથી સાષ્ટાંગ દંડવત કે હવે હું તમને સમર્પિત છું, તમારી જોડે મારું સમર્પણ છે. તારો તોય તમે, એને ડુબાડો તોય તમે, એને ઉગારો તોય તમે. આવા ભાવથી એને સંપૂર્ણ સમર્પણ ભાવથી જો એને વર્ગી રહ્યા તો આવા ગમનના ફેડા પાછા ફરવા પડશે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર કહ્યું, સર્વેસુ કાલેસુ મામનું સ્મર. કોઈ પણ કાળે, ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં, ગમે તે કરતો હોવ, સતત મારું ભજન કર. કેવું ભજન કર? આ આવડું મોટું ગોડાઉન કર્યું છે, સતત મગજમાં રાત દિવસ ગોડાઉન ની ચિંતા રહે. કોઈ વ્યવસાય કર્યો હોય તો વ્યવસાયની ચિંતા રહે. પોતાનું કામ અધૂરું રહી ગયું હોય તો એની ચિંતા રહે. રાતે ઊંઘમાં પૂછો ને તો એમ કે પેલાની જોડે બહે લેવાના છે, પેલાને 500 આપવાના છે. શું કે? જો એવું ચિત્તની અંદર ફરતું હોય તો એ સદગુરુનું સ્મરણ પણ એવું ને એવું જ ચિત્તમાં ફરવું જોઈએ. અડધી રાતે બેઠો કરે તો એનું જ સ્મરણ નહીં કરવું જોઈએ. અને આપણું શરણ અને સ્મરણ, આપણું સાચું શરણું કયું છે એનું સ્મરણ કરવું, એ જ આપણું સાચું શરણું છે. અને જ્યારે સતત એનામય થઈ જશો તો એને કહ્યું છે ગીતાજીની અંદર, સ્વયં કૃષ્ણએ
કે સર્વે શું કાલે શું મામનું કોઈ પણ સ્થિતિમાં મારું ભજન કર્યું હશે અને છેલ્લી ઘડીએ મરણ શૈયા ઉપર અંતિમ ઘડીઓ ગણતો હઈશ, કફ વાક પિત્ત ગમે તેવા રોગો તને હેરાન કરતા હશે અને મારું સ્મરણ તારાથી નહીં થાય તો હું તારું સ્મરણ કરીશ. પણ ક્યારે આખું જીવન મારું સ્મરણ કર્યું હશે તો ચિત્તમાં મને બેહાડ્યો હશે તો ચિત્તમાં જ ના બેહાડો તો કઈથી થવાનું છે? આજે મળ્યા ને સત કેવલ જય મહારાજ ને પછી ગાયબ, કયા બાપુ કઈ આપણને ખબર નહીં, અને આપણી મતિ બગડે ને આપણી ગતિ બગડે ને પછી ત્યારે યાદ આવે કે હવે જવા જેવું છે, કઈ સંભાળશે? એને ખબર જ નહીં તું કઈ ફરું છું. તે સતત એનું શરણું રાખ્યું હોય, કઈ બેઠા હઈએ 10 પગે લાગવા પણ એક જ એવો આવે કે આમ દબાઈને જતો રહે ને તો યાદ રહી જાય કે આ જતો. આટલા બધામાંથી એમ સતત જ્યારે તમે એની જોડે લાગેલા રહો, તમારા ચિત્તમાં તમારા રોમે રોમમાં એ લાગેલા રહે, તો હું ધારું છું ત્યાં સુધી એ બાવડું પકડે તો એનામાં છોડવાની તાકાત છે ને એનામાં ઉગારવાની તાકાત છે, ભવસાગર પાર ઉતારશે. પણ તમારી અંદર તાકાત નથી કે એને બાવડું પકડાઈ શકો. એ તાકાત કેળવવાની જરૂર છે ને એ તાકાત કોણ કેળવાવડાવશે? એ સંતો કેળવાવડાવશે. એ સંતોએ એને બાવડું પકડાઈ જોયું છે. આ અમારા જીવનનું બાવડું એને પકડ્યું છે. મારી વાત કરું તો આટલી નાની ઉંમરમાં 21 વર્ષની ઉંમરે સંન્યાસ, 21 વર્ષ. એ વર્ષની ઉંમરમાં શું ના હોય ચિત્તમાં, શું ના હોય મગજમાં, કયું લોહી ઉકળતું ના હોય? કેવી કૃપા હશે એની? મારું ભજન તો કશું હોય જ નહીં ને. કયું ભજન? 21 વર્ષે કયું ભજન કરી લીધું? કયું ભજન કર્યું કે એને હાથ પકડી લીધો? એવા સદગુરુએ માથે હાથ મૂકી દીધો અને આ કાસાઈ વસ્ત્ર આપવા, આ સંન્યાસ આપવો એ કોઈ કાચા પોચાનું કામ છે? ખેલ છે? જેમ કુંભાર અંદર હાથ રાખીને મોટલું ઘડતો હોય, ટીપતો હોય, એમ સદગુરુ શિષ્યને એવો પાકા પાયે તપાસે, એવો પાકા પાયે તપાસે કે હીરો સરાણ ઉપર ચડે, ગરમ થાય, ઘસાય, તતડે અને તોય તૂટે નહીં, તો જ એ રાજાના કે ભગવાનના મુગટમાં સ્થાન મેળવી શકે. એમ દરેક સદગુરુ પોતાના શિષ્ય કે સંતને એવા ઘડે કે આટલા બધાની વચ્ચે બેઠા હોય, અપમાનિત થાય છતાં પણ એને એના હૃદયની અંદર પોતાના ગુરુ પ્રત્યે ક્યારે દુર્ભાવ ના થાય, ક્યારે અણી માત્ર સોયની અણી માત્ર દુર્ભાવ ના આવે, કે એના પર ભાવ ઓછો ના થાય. એ જ શિષ્ય ને એ જ સંત પોતાના સદગુરુનું સાચું શરણું લઈ શકે, બાકી કોઈનો અધિકાર છે? જે સેવા તન મન અને ધનથી કરતો ના હોય, કોઈ પણ દેવસ્થાનમાં, કોઈ પણ પોતાના ગુરુના આશ્રમે, કોઈ ગુરુ સ્થાને જાઓ, તમારાથી તનથી સેવા ના થાય, મનથી સેવા ના થાય, ધનથી સેવા ના થાય, તો એ સેવકોને, સંતોને કે એ સ્થાનમાં ગુરુના આશ્રમમાં રહેલા કોઈ બીજા સેવકોને કઈ પણ સલાહ આપવાનો કોઈ અધિકાર નથી. કોઈ એક પ્રકારે જો સેવા કરી હોય તો તમે સલાહ નહીં, તમે સૂચન કરવાના અધિકારી બની શકો છો. સલાહ આપવા માટે તો તમારો અધિકાર છે જ નહીં. સલાહ આપવાના અધિકારી ક્યારે બની શકાય? કે આપણે ગુરુના વચનની અંદર રહ્યા હઈએ ત્યારે, ગુરુના વેણની અંદર રહ્યા હઈએ ત્યારે. આપણને સંતો એમ કહ્યું કે ભાઈ ભલા માણસ આજે બેસી જ જવાનું છે, ઉઠવાનું નહીં. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 1 કલાક થાય અને પછી મનમાં ભાવ થાય એ તો કે હવે આપણે ઉભા થઈને જવામાં શું વાંધો છે? એની આજ્ઞા વગર ઉભા થઈને જતા રહીએ. કોઈ પણ એવું કાર્ય હોય કે એમણે સોંપેલું હોય એને જણાયા વગર ઉભા થઈને જતા રહીએ, એને મળ્યા વગર જતા રહીએ, એની જાણ બહાર કર્યું છે, તો તમે કયા વચનની અંદર રહ્યા છો? એક ચિત્તે કયું ભજન થયું તમારાથી?
અને એવું એક ચિત્ત વાળું ભજન કરવું હોય ને તો આ સંતો એવું કે છે કે જીવનની અંદર નાની નાની વાતોને મહત્વ આપીને પોતાના અંદરની શાંતિ ખોરવશો નહીં. તમારે 1 વીઘું 5 વીઘા કે 50 વીઘા કે આવડું નાનું ચાયડું 5-25 ઢોર અને ગ્રહસ્થાશ્રમ, કેટલું? એક ગ્રહસ્થાશ્રમ. જયારે એને 10x10 ની ઓયડી હોય ને અને એવડો આશ્રમ હોય ને તોય એને આખું જગત સંભાળવું પડે. એને ત્યાં તો દરેક આવવાના છે અને એકથી એક માથા ભારે આવશે. તમે પોતે જ માથા ભારે છો, વિચાર લો ને તમારે જેવા કેટલાય આવતા હશે અને કેટલા હંગરવાના. દરરોજ આઈને માથાકૂટ કરી જાય તો એ દરેક નું નાનું નાનું લેવા રહીએ તો અમારી પોતાની શાંતિ કઈ ગઈ? જીવને શિવમાં ભેરવવાનો સમય જ ના મળે. અને આવી શાંતિ જો ખોરવતા જઈશું તો ક્યારેય ભજન કરી શકીશું? પોતાની અંદર ઊંડા ઉતરવાનો પ્રયાસ કરો, પોતાના મનની શાંતિને જોવાનો પ્રયત્ન કરો. આ સંસાર આજે ચાલે છે, કાલે ચાલશે ને આવનારા સમયમાં ચાલશે. હું હઈશ તોય ચાલે છે, હું નહીં હોઉં તોય ચાલવાનો છે. કોઈના વગર કશું અટક્યું નથી. અને તારતા ને ડૂબાડતા બેવને આવડે છે અને બેવને તરતા ને ડૂબતા બેવ આવડે છે. સાધુને પોતાનું જીવન જો ખરેખર તરવવું હોય તો એને ભજન લેવું પડે, એને સાધન કરવું પડે. ભજન અને સાધન થી પોતાના જીવનને તારે છે. એમ તમારે પણ પોતાના જીવનને તારતા શીખવું હોય ને તારાવડાવવું જ હોય તો તમારે એવા સંતોનું સાચું શરણું લેવું પડશે. નહીતર એ જીવન તમે ડૂબાડ્યું છે, વ્યર્થ છે. અને શરણું લીધા પછી એ ગુરુના વચને બદ્ધ થઈને રહેવું પડશે. ડોક્ટરે લખી છે સોફ્રામાઇસિન, તમે લગાવો વિક્સ, થાય શું? રૂજ આવે? તમે ડોક્ટર થી ઉપર છો? ક્યારેય નહીં. સદગુરુએ કહ્યું કે 21 માળા કરવાની છે, આટલું ભજન કરવાનું છે. તમે તો 5 થઈ જ જાય ને. હવે એ કઈ જોવા આયા? આપણે તો એક બીજ બોલવી છે ને. ના થાય, ક્યારેય ના થાય. 5 ભજન ગાવાના કયા હોય ને એક જ ભજન ગાઈને ઉભા રહી જાવ કે બસ હવે થાક્યા. એ એમ કે હાર હું થાક્યો, જેટલે લઈ જવાતો હશે એટલે લઈ જઈશ, બાકી અધૂરું રાખજે તારું. ફરી આવજે તું લેવા, આવતા જન્મમાં આવજે, એના પછીના ભવમાં આવજે. બહુ તું ભટક્યા કરજે, હું તારાથી છૂટ્યો. એને જો ખરેખર પાર પાડવો જ છે તો એને કહ્યું એ વચનની અંદર બદ્ધ રહેવું પડશે. એના વચનની અંદર બદ્ધ રહ્યા નહીં તો ક્યારેય મેર પડશે? ઈંગડા પીંગડા સુસુમણા ને નાડી ને કશું જોયા વગર પેલા પોતાની અંદર એક ચિત્ત થવાની ખૂબ જ જરૂર છે. 2 નિયમ પાક્કા હશે ને એને કશું જ નહીં આવડતું હોય તો એનું જીવન સંસાર બહુ પાર ઉતારનાર સદગુરુ છે ને છે જ. કશું જ નહીં આવડે. 2 જ વસ્તુ જીવનની અંદર, એક તો પોતાની અંદર શાંતિ જાળવી રાખે ને બીજું પોતાના ગુરુનું શરણું સાચું પકડી રાખે. પોતાના સદગુરુનો પગ પકડ્યો એટલે પકડ્યો, છૂટવો જોઈએ નહીં. અનેક વાવાઝોડા આવે, અનેક વાવા વંટોરિયા આવે તો આપણા ગુરુ આપણાથી છૂટવા જોઈએ. તો એનો બેડો ગમે તેવું, કઈ શીખવાની જરૂર નહીં. કોઈ મારા જાપ નહીં કરે ને તોય ચાલશે, પણ એનું મન એના ગુરુના ચરણોમાં લાગેલું હોવું જોઈશે. એનાથી બીજું એને કશું મળવું જ જોઈએ નહીં, એને દેખાવું જોઈએ નહીં. અને એવું ચિત્ત જયારે સદગુરુની અંદર પરોવાઈ ગયું ત્યારે સમજી લેજો કે હવે તમારો ઉદ્ધાર થઈ ગયેલો છે ને છે જ. અને એટલે જ આ નવા વર્ષનો આટલો સરસ મજાનો ઉત્સવ પ્રસંગ
અને એનો આવો સત્સંગ તમારા દરેકની અંદર બેઠેલો પરમાત્મા આ નવા વર્ષની અંદર ખૂબ ભજન કરે, પોતાના સદગુરુની અંદર એનું ચિત્ત લાગે અને પોતાના સદગુરુનું શરણું એને સાચું પકડી રાખે એવો ભાવ રાખું છું. અને એવા ભાવની સાથે બાપુને પહેલું આમંત્રણ આપી દીધું છે. ફરી આપ સૌને આમંત્રણ આપું છું. 3 મહિના પછી તારીખ 1 ફેબ્રુઆરી થી 6 ફેબ્રુઆરી 2026 બીજા મહિનાની 1લી તારીખ થી 6ઠી તારીખ સુધી નવા સંતરામ મંદિરનો જે નવું શિખરબદ્ધ મંદિર થયું છે એનો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ છે. આપણે બધાએ પધારવાનું છે. કોઈને આમંત્રણ હોય નહીં, કારણ કે ગુરુને શરણે જવા માટે જો આમંત્રણ આપવું પડે તો એને ભગત કહેવાનો કોઈ અધિકાર છે. તમારે બધાને પોતાના સ્વજન પોતાના ગુરુના શરણે આવવાનું છે તો વેલેરા પધારજો. અને 6 દિવસ અનેક સંતોના, બાપુ તો આવવાના જ છે, વિવિધ સંતોના સત્સંગનો આશીર્વાદનો લાવો લઈશું. અને આવા સરસ મજાના ઐતિહાસિક ક્ષણને દરેક મંદિરો વારે વારે થાય નહીં. એક મકાન બનાવીએ છે ને તો એમ બોલીએ છીએ, એક ઘર બનાવીએ ને તો કે બાપજી ઘર એક જ વાર થાય, વારે વારે થાય નહીં. તો આ તો સદગુરુનું ઘર છે. કોનું ઘર છે? સદગુરુનું ઘર છે. એ વારે વારે થવાનું છે નહીં. આવો સરસ મજાનો લાવો આપણે બધા જ ભેગા થઈને લઈશું. અને તમારા બધાની અંદર બેઠેલા પરમાત્માને ખૂબ અંતર હૃદયથી નવા વર્ષની અંદર મારા સત નમન છે. આપ સૌની ભક્તિની અંદર વૃદ્ધિ થાય, ભજનની અંદર વૃદ્ધિ થાય એવા સદગુરુ શ્રી વિઠ્ઠલદાસ બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. એવા સુધરમદાસજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. ભગવાન સંતરામ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આપ સૌની ભક્તિ ખૂબ શક્તિદાયક થાય એવા આશીર્વાદ પાઠવીને આપ સૌને મારા હૃદયપૂર્વક જય મહારાજ. બોલો શ્રી સંતરામ મહારાજનો જય. શ્રીમદ કરુણાસાગર ભગવાનનો